છોકરું હર હરમાં રોવા અમે બે દેરીએ જઈને આ નહીં દીક્ષિત જો ગાઈસ 10 વાગ્યા છે અને દીક્ષિત મારો ફોન જોતો કેવો કર્યો અને આ જો ઊંઘી ગયો હવારમાં. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? જય માતાજી. આ દીક્ષિત મારા હમું જોઈ રહ્યો કે ફઈ શું કરે છે એવું. નહીં દીક્ષુ, દીક્ષિત રેતી પર ચડીને રમ્યો નહીં અત્યારમાં? રેતના ઢગલા પર ચડીને લપસણી કાઢી કે બહુ રમ્યો કે મમ્મી ચા હલવાઈ છે દાળિયા માટે. એક બાજુ ખેતરમાં ચા દાળિયા હા, એક બાજુ ધાબા ઉપર હા. રેતીનો ઢગલો નો ઢગલો મંગાવી તો દીક્ષિત ચડીને રમે ખરા. હા એમાં રમ્યો અને પપ્પા ચા લઈને જ્યાં હવે ઉપર દાડીને ચાલ દીધો. હવે અમે કામકાજ કરીએ કોક. ઠંડી તો બધાને પડી છે. આબુ સુધી બરફ કરે પછી ઠંડી વાય જ ને. તો ગાય છે પેલા કામકાજ કરી લઈએ પછી મળીએ. બહુ કોમ પડી ચોક અત્યારે તો દેખાતો નહીં, પણ આ ઘરે કચરા પોતા બધું કરવાનું. જો ઉપરથી પાણી ઢોળીને નેચે આવો. અમને ચારી આલી આવો પેલા ચારી. ચલો ગાઈસ, ખાવામાં દીક્ષિત ફોન જોવે છે. આજે મિક્સ સબ્જી બનાવી છે, દોણા ને બધું, બાજરીનો રોટલો, છાસના મૂળો, એ લાડવા ગરબાના અમારા નહીં. લાડવા શાકના રોટલા, લાડવા, ફૂલવડી ખાઈ લઈએ. બનાવી માં મમ્મીએ. ગાઈસ અમે પાર્સલ લેવા જઈએ. કોમલા બે ડેરી આવ્યો પાર્સલ વાળો. અમે જઈએ છીએ પાર્સલ લેવા. તે જણના ભણિયા માટે મંગાવ્યું હતું પાર્સલ, ગોદડી ને એવું. તો એ પાર્સલ આવી ગયું. હા, તો એ લઈ લઈએ ગાઈસ. પાર્સલ આવી ગાઈસ. અમે બધા આટલા જણા પાર્સલ લેવા જઈએ. હું, દીક્ષિત, કોમલ, ટલી બધા. હા આવ્યો પોઈન્ટ રોકી હું કે હાલ જ આવી જાઉં એવું કીધું. પણ વેસન બધું તેના પૈની ગોદડી હે દીક્ષિત. આવશે પે હોય પણ પાર્સલ વાળો બાઈક નો. અરે ભાઈ ઓટીપી આવશે. ગોદડી છે તેના પૈની ગોદડી લીધી. તેના પૈનું ગાઈસ અમે લઈ લીધું છે પાર્સલ અમારું. તેના પૈની છે ગાઈસ. તેના પૈનું હને કેટલું તેના પૈનું કે પકડું તું અલે તો ટોકી જતો પણ અહીંયા આવતો રહ્યો અને ગાડી પાછળ હતો પછી ચોઈ દેખાય. સારું રિઝલ્ટ આવે ના. હવ તેના ભાઈનું પાર્સલ લાવ્યા આપણે. હારી કોમલના તડપત ના રહી તે રસ્તામાં ખોલી દીધો. બરોબર લે તારી તું આજે ના જોવા ખાટ આટલે આ રીત જોઈ તું. આજ કલર જોઈ તો આજ કલર નુનુ ને પૈનો 180 તે જરા ભણિયાનું. હા ડબલું લાયા તા ઓવા લે. ઓનલાઈન મંગાવી તું ગાઈસ. આ મંગાવી તું અમે વસ્તુ ઓનલાઈન. મસ્ત હા ને. ચેણા પૈનું હતું ને કીધું જો મસ્ત. આમ તો કેવું કોમલ ગોદડી ચેલા લીધા. જો ગાઈસ આ છોકરાને ઠંડી ના લાગે ને એટલે ચટ્ટાઈ પોથરી આખે ઘરમાં ઠંડુ એમ લાગે પગમાં. લાય આમ લાય તું નેચે ઉતરી જા દીક્ષિત. તું આમ ઉતરી જા, હું ખેંચી લઉં. બસ રમ હવે રમવાનું.
એ દીક્ષિત એ મારે સામું જો ઈ કર નાખ છે આમ કહેવાય ગાડી રમું છું મૂકે છે દીક્ષિત લ્યો હમ. કશું નહીં થયું જો તારે દાખે તો ચટ્ટાઈ પોથરી હા તારે વાંકા નહીં એટલે ને પગ ના ઠરે એટલે જેટલો ટાપલો એમ પુષ્કો મારે એટલે હું એ જ કરે ઈને સોફાય કરે સોફાય જેટલો ખાલી કરે અલે સુપર મારે જે બંધ થઈ ગયો ટાપલો મને વાગ્યું કેજે દીક્ષિત ગાય ને કેજે મને કુકુથી કેજે હું પડ્યો કે દવા લાવો કે તંકે તમે કે દસ છોકરો જા દવા લાવો યાદ નહીં તો રો હું કે આ બટુ દીક્ષુ એ આ મજૂરનું છોકરું હોય ગાઈસ મજૂરનું છોકરું હોય તો તું ક્યાં જો દીક્ષિત એ મજૂરનું છોકરું આવી હો બેજો બેજા આ રમો કર્મ આવો આપણો વા માગશે ખાઈ જાઓ વેફર જો પેલા એ ટોર્યું ચટ્ટાઈમાં જ ખાવા દે એટલે ખાય ને રમો પછી બહાર ખંચી દેવા થાય એ દીક્ષિત મારે હમું જોજે વાત કહું એ દીક્ષિત એ તું અને હું તો હજુ ઊંઘી નહીં એટલે ચાની દાળિયા માટે મૂકવા આવ્યું તો પપ્પા થોડો ચા પીને જ્યાં તો બીજો ચા મૂકી દે દાળિયા માટે દીક્ષિતને આજ તો દવાખાને લઈ જતા એટલે રાતે ઊંઘે નતા મમ્મી બે ઊંઘે હા મારે પપ્પી આવે એટલે પપ્પી બધા ચા પી લઈએ દીક્ષિત હજુ ઊંઘે લઈને ઊંઘવા દઈએ તો હજી મજૂરનો ચા મૂકી દઈએ અને અમે પી લઈએ જેટલા લાવે એટલે લાવે ગાઈસ વાગી ગયા 6 અને એક બાજુ પકોડી આવી છે એક બાજુ પાણી ભરત છે આ ભાઈ અડી પકોડી લેવા અને આ બધા છોકરા બચ્ચા પાલટી ગલુડિયા રમાડે દીક્ષિતના ગાઈસ ગલુડિયા જોઈને એટલી બધી નવાઈ લાગે અને ખાટલા બેહાડ હન રોટલી ખવડાવે હન હે આ બે જણા જો આ ટીગુ ટીગુ ટીગ આ બાજુ લાવ તાતા ખાવા हेलो गाइस हम रमाते हैं हाँ हम रमाते हैं तो आई बाजू बेचो મને बहुत ગમતા હે જો हेलो गाइस हम रमाते हैं जो गाइस यो रमाड़ा डायू ताता खवरा ताता नहीं दीक्षित गलुड़िया गाइस के हमें ताता खवरा ये के हेलो गाइस पिंटू और रिंकल हके हेलो गाइस ऊपर घर बनना है और ये सब पतंग चगावा ગાઈસ અમાર ઉત્તરાયણ આવી ગઈ જો બધા છોકરા ચગા મળ્યા અને આ છોકરો જો રેતીમાં ગલુડિયા અમને મજા આવી ગઈ ગાઈસ हेलो गाइस हम ये गलुड़ा जा આહાહા 7 વાગે ના બાજુ જમણવાર ચાલુ જો 7 વાગ્યા ગાઈસ અને બાન દીક્ષિત બે દોણા ખાય છે અને દીક્ષિત ફોન જોવે છે હાપુ જોવે છે હા લે બીકી ખાતે ખાતો કશું નહીં અને નાહી જ્યો તે બોળ ભરાવાય જો જો આ કેટલો છો દો એ દીક્ષિત ગલુડિયું એ ગલુડિયું ફોનમાં
જો શું કીધું હાય હાય ઈસા ચોકલું ઉગવાયું છે બધા આવજો ગુડ નાઈટ કે ગાઈસ 9 વાગી જે 8:30 થઈ ગયા અમે તો જો ગાઈસ 9 વાગ્યા છોકરું ઊંઘતું રહે હેરાન કર હાલ પેલા રૂમમાં જતા ને જેવું નાટક કરતું હતું અને હવે ઊંઘતું નહીં ખાવ છે કે એ ગાઈસ ને બોલાય ટોમેટો ખા અલી એ ખાવ દે આ ગાઈસ ને બોલાય ગાઈસ ને મોઢામાં ખાલી જો ખાતે તો કશું આવડતું નહીં થૂક કર દે એ ગાઈસ ને કે ખાવું કે છે બોલત ખરા આમ જો આ બાજુ જો અમાર સામું જો હે દીક્ષિત તાર જેવું કર એ પેઠું આમ કે દે આમ કે આમ કે આવી રીતના ખાવું બોતલ હે કોમ કે આમ કે અમે ગલુડિયા રમાડ્યા હતા કે આવડે ચીરકે છે અને દાળ ચકુ તો ગાઈસ મારો બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બધાને બાય બાય